તો આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને જેને લઈને મંદિરોમાં પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળશે। તો મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રતિબંધ જોવા મળ્યો છે। બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને નહીં પ્રવેશ અપાય। તો સાથે જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ઘસારો વધ્યો છે। તો આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને જેને લઈને લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે। ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ કામગીરી કરવામાં આવશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રવેશ બંધી। તો જૂનાગઢથી સમાચાર, બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં। તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો છે। આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને દૂર દૂરથી આજે લોકો ભવનાથ તળેટીએ દર્શનાર્થે આવતા હોય છે અને જેને લઈને ટ્રાફિક સમસ્યા ન સર્જાય કે કોઈ ભક્તોને અગવડ ન પડે, જેને લઈને આ ટ્રાફિક દ્વારા મતલબ કહી શકાય કે વાહનો પર પ્રવેશબંધી લગાવવામાં આવી છે। મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રવેશબંધી। બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને પ્રવેશ અપાશે નહીં। તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો છે અને જેને લઈને વાહનોને પ્રવેશબંધી રાખવામાં આવી છે। ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને વાહન પર રોક લગાવવામાં આવી છે। તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવશે। સાથે જ કહી શકાય કે લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે, લોકોને કોઈ તકલીફ ન પડે તેની માટે આ ખાસ સૂચન આપવામાં આવી છે। તો સાથે જ કહી શકાય કે વાહન પ્રવેશબંધી રાખવામાં આવી છે। તો પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ પણ ખડેપગે પોતાની સેવા બજાવી રહી છે। ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને વાહન પર રોક લગાવવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ કામગીરી કરવામાં આવી છે। તો આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને જેને લઈને મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રવેશબંધી રાખવામાં આવી છે। મહાશિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ની જે ભીડ વધતા આજે એક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, કઈ રીતના 3 વાગ્યાથી જે વાહનો ઉપર પ્રવેશબંધી જે લગાવવામાં આવશે? આ વ્યવસ્થા છે એ જાહેરનામું છે પહેલા જ દિવસથી, પણ જ્યાં સુધી લોકોની અવરજવર થઈ શકે અને વાહનો આવી શકે ત્યાં સુધી પોલીસ છે એ વાહનોને અલાઉ કરતી હોય છે। ગઈકાલે સાંજથી જે રીતે ભાવિકોની સંખ્યા વધી છે અને વાહનોનું પ્રમાણ વધ્યું છે એને ધ્યાનમાં રાખી આજે વાહનો અવરજવર કરી રહ્યા છે, પણ જેમ જેમ સંજોગો અને ભીડ વધે એ પ્રમાણે પોલીસ છે એ વાહનો ત્યાં અટકાવવાનું કરશે। એનું જાહેરનામું છે। ભરડા વાવથી નો એન્ટ્રી છે વ્હીકલની। આવશ્યક સેવાઓ સિવાયની તમામ વાહનોને ત્યાં પ્રતિબંધિત છે, પણ જ્યાં સુધી વ્હીકલ આવી શકતા હશે ને એવા સંજોગો છે ત્યાં સુધી વ્હીકલને અલાઉ કરવામાં આવશે। આપના માધ્યમથી એક અપીલ છે કે તમામ લોકો છે એ આ નિયમોમાં જે પોલીસ કાર્યવાહી કરી રહી છે એમાં પોલીસને સહયોગ આપે। કઈ રીતના ડાયવર્ટ રૂટ થશે? ડાયવર્ટ રૂટનું જાહેરનામું ઓલરેડી આપેલું છે કે ભરડા વાવ સુધી વાહનો આવે, ત્યાંથી ગિરનાર દરવાજામાં વાહનો ડાયવર્ટ થાય, લોકો ત્યાં એમનો ડ્રોપિંગ પોઈન્ટ છે ત્યાં ડ્રોપ કરીને પોતાના વાહનો ત્યાં પાછા પરત કરી શકે છે। નજીકમાં આવતા પબ્લિક પાર્કિંગમાં લોકો પોતાના વાહન પાર્ક કરીને પણ ત્યાંથી ચાલતા આવી શકે છે, અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જ્યાં સુધી અલાઉ કરવામાં આવે ત્યાં સુધી એનો પણ ઉપયોગ કરી શકે છે। અત્યાર સુધી જે જાહેરનામું હતું, પરંતુ જે મોટી સંખ્યામાં લોકો આવતા હતા તેને કોઈ મુશ્કેલી ન પડે જેના માટે પ્રવેશબંધી નહોતી કરવામાં આવી, પરંતુ આજે શ્રદ્ધાળુઓની જે સંખ્યા વધતા આ જાહેરનામાની અમલવારી થશે ને 3 વાગ્યાથી જે પ્રાઇવેટ વાહનો છે તેમને ભવનાથની બહાર જ રોકી દેવામાં આવશે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રવેશબંધી રાખવામાં આવી છે। તો ભક્તોનો ભારે ઘસારો હોવાથી વાહન પ્રવેશબંધી રાખવામાં આવી, વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો છે અને વધ્યો છે। ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને વાહન પર રોક લગાવવામાં આવી છે। તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ કામગીરી કરાશે। તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રવેશબંધી રાખવામાં આવી છે, જેમાં બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં।
તો લાખોની સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો વધ્યો છે અને જેના કારણે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને વાહન પર રોક લગાવવામાં આવી છે. તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ કામગીરી કરવામાં આવશે. તો સમાચાર પ્રાપ્ત થયા છે. સાથે જ કહી શકાય કે શિવરાત્રીનો આજે પર્વ છે અને જેને લઈને ભારે ભક્તોની ભીડ ઉમટશે. વાહનો પર પ્રવેશ બંધી રાખવામાં આવી. બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને પ્રવેશ અપાશે નહીં. તો ભવનાથ તળેટીમાં લાખોની સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો છે. તો ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને જેને લઈને વાહન પર રોક લગાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ કામગીરી કરવામાં આવશે. તો જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં વાહનો પર પ્રવેશ બંધી રાખવામાં આવી છે. બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. તો લાખોની સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો છે. ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને વાહનો પર રોક લગાવવામાં આવી. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ કામગીરી કરવામાં આવશે. તો મહાશિવરાત્રિના મેળામાં વાહનો પર પ્રવેશ બંધી રાખવામાં આવી છે. તો બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેના કારણે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાખો શ્રદ્ધાળુઓ આજે ઉમટશે ભવનાથ તળેટીમાં અને જેને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને વાહનો પર રોક લગાવવામાં આવી છે. તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ કામગીરી કરવામાં આવશે.